તો આખી જિંદગીથી ભેળો કર્યા મરી ગયો અને આખી જિંદગીથી વસ્તુ જ ભેળી કરી, બીજું કોઈ કર્યું નહીં મેં. હવે આરામથી હોરવું હોય મારે, ખાલી બીજું કોઈ કરવું નહીં, જિંદગી હોરવું હોય. હોરવા દે ઘડી વાર. કોમ ધંધો તો કોઈ મળતું નહીં, શું કરશે કે લ્યા વિચાર હોય કોઈ કરીએ નવો જૂનો. એ કોમ કર, મજૂરી કરવાનો મેળ નહીં પડે. હા, ચોરી બોરીનું કરો આપણે, બરોબર? મજૂરી તો અમે આવા તલકાન થાય એવું લાગતું નહીં મને. આ તો હેડ તો ગમો ઓટો મારતા હોય કોના ખેતર બેતરમાં, કોઈ મેળ પડે તો વળી કોમમાં આપણે આવે. હવે ચોરી જ કરવી પડશે. મજા આવે તો ગુંજાઓ નહીં કન જઈએ. ભાઈ સાગર, હા એ વસ્તુ ચોરી કરાય આપણે, હા, આખી જિંદગી જોવું જ ના પડે આપણે. લાખોમાં જ કરવી. એ જાણી ચોરી કરાય જ ના. તાર ઘરમાં હે કોઈ વસ્તુ? માલ તો કઈ નહીં. તો એક મેં વસ્તુ જોઈ, કાકો કોક આપણા ગામના હે, હા, કોક ઝાડ લાવે બાપા માટે. બધે લઈ જઈને એમ કર. તો કોમ એને ખેતરમાં ઓટો મારતા આપણે. ચાલ જઈએ. હેડ તારે જો સાગર. હા હા હા, કોઈ ઝાડ પડે સાગર જોવા. હા હા, પૈસા પૈસા. જો એ ભાઈ લે આપણે શાંતિ આખી જિંદગી હવે. ચંદન નું ઝાડ એવું બધું લાગે. પણ એમાં જોતા વાળું હોય ને સાગર આવે ખેતર બેતરમાં. પેલા બે જણા શું કરે લાવજી, મને પણ જોવા જવા દેજે શું કરે રે. લે આ શું કરો હોય તમે શાકો આવ્યું? હા? લે આપણે પૂછ્યા પૂછ્યા તમે ઝાડ લઈ જઈએ, ખબર પડતી નહીં બાબા માટે. તો લેવા. આ તમારે ત્યાં લઈ જઈએ તો પણ એ વરસાદ નથી આવતું, ખબર નહીં તને? પણ તો લઈ જવા માટે લઈ જઈએ મારા ઘરે. બાબા પણ તો ગોમ પંચાયત. તો હું પણ આવું તમારા સાથે. હા તો આવી જાય, તું બી લઈ લે, આવું સારો છે. આ ચંદ્રનું ઝાડ લઈ લઈએ. સારું તો બાર મૂકવાના આવું સાથે. ઉઠા ઉઠા જલ્દી પેલું તમને ઓબો લઈ લે ફટાફટ. એટલે કમની સાથે લાખો ને મારે. લાખો નહીં સાગર જો તો થોડો મારા કેટલો બધા ઝાડી આ તો પૈસાનો મેળ પડી ગયો. ઉભો રે. તું તો વાવાનું કહેતો રહ્યો, આ ચોરીને મારતો હે. શું છે આવા? અમે તો લાગતા નહીં તને. હા ભાઈ, અમે ચોરી કરવા માટે ઝાડ પૈસા વેચીને પૈસા કમાવો. તો મારે પણ ભાગ લેવો થોડો. હા તો મારા ચાલ પાસે પૈસા નથી એટલે. તું પણ મારા સામે છે, ચાલ ઝાડ ઉઠા દે ફટાફટ. સારું. હા એના વિશે પણ કોઈક વિચારવું પડશે આપણે. મારા પાસે એક નંબર હે. કોણ હે ભાઈ? છે હું જેના પાસે ઝાડ લાવું ને એનો નંબર છે. હા તો નંબર આવે ને એને કોલ કર આપણે. લખો. બોલ નંબર ભાઈ. 92 હા 65 હા 69 હા 17 77. બરાબર. પણ તમારો નંબર તો આપું, પણ મારું નામ ના ચાલજો ખાલી. હા ભાઈ કઈ વાંધો નહીં. હા. હલો હા ભાઈ. ભાઈ, તો ઝાડ વેચવાના તમારે લાવે એ પણ વધારે આવી ગયા એટલે જરૂર નહીં. હા, તો તમે લેતા હોય તો મળીએ એમ. એટલે કેટલા ઝાડ હશે એવા અંદાજે? ઝાડ તો ઘણા બધા છે, ગાડી ભરાઈ રહી આખી. ગાડી પેલા અમે આઈસર કે નાનો સકડો કે ટેમ્પો કે એમ? મોટી ગાડી ભરાય, ખાસો માલ પડ્યો હોય. એટલે 2-3 હજાર છોડ જેટલા હશે. હા એટલા બધા છે. એટલે કયા કયા છોડી અંદર? બધા ઘણા બધા ગુલાબના, ઓબો છે, ચંદનનું છે. બરોબર, એટલે માલ કમસે કમ કરોડ ઉપરનો હશે. હા કરોડનો માલ પડ્યો. હા તો તમારું એડ્રેસ મને ઈમેલ કરી દો. અને એક વાત આપણે મારા સરકારી કોમકાજના ઝાડ નહીં લેતા પાછા, તમે પહેલથી કહી દો. સરકાર ને તો બધા લાવી પણ જરૂર નહીં એટલે આપી દેવાને બધા. એવું એમ? તો તમે અહીં જોઈ છે ને, તમારે હું એડ્રેસ નાખું. હા હા તો અહીં જોઈએ બરોબર. હાલ મને એડ્રેસ મેળવો, હું તમારે ફટાને હાલ જોઈ માણસને મેળવું એ જોઈ લે અમારા. હા હું તમારે એડ્રેસ મેસેજ કરું. હાલો સારું. આજે આવે જો ફટાફટ. આ ઝાડ લાવ્યા પણ એનો ભાવ હવે શું આપશું? ભાવ સાગર પૈસા જોશે આપણે ઘણા બધા. મહેનત પણ બહુ કરીએ ભાઈ. એક કામ કર, હા આપણે 60-70 લાખ જેવા કહીએ. વધારે પડશે ભાઈ, એટલા નહીં આપે યાર. જોઈએ છેલ્લે 50 સુધી આવશે લઈ લે આપણે. બોલાવો 50 બરાબર. ટકા થઈ ગયા. સર તારી વાત કરીએ આપણે. હા તો ઝાડ મળે ફોન ભાઈ મોકલે તમને. હા હા તો જોઈ લો ઝાડ પડ્યા બધા. હા જો કેટલા બધા ઝાડ છે. છાપાના છે ને બધા. હા બધા ઝાડ વેચવાના છે. એવો તો ભાવ શું કરવાનો? ભાવ તો તમે કહો, જો માલ જુઓ તમે માલ જોઈને ભાવ તમારે. કહો તમે.
માલ તો બરોબર છે પણ થોડો આ ઝાડ થોડો કવાઈ જાય છે એવો બધા છે ને હા તો બોલો તમે કેટલા પૈસા આપશો આટલા ઝાડના? ચાલો તો ભાવ તો હું હવે શેઠને ફોન કરું, શેઠને ફોન કરવો પડશે. હા શેઠને પૂછીને કહો તો નહીં. હેલો. હા ભાઈ. શેઠ આપણે ઝાડ હતો થોડો તે વેચવા નહીં એટલે લેવાનો ભાવ એટલે તે જોયા ઝાડ ચેવા ને ચેવા નહીં જોયા એ ફોટા પાડીને મૂકું હું તમારા પર. હા થોડો કરાવી ગયેલો ઝાડ છે એમ એટલા બધા નહીં. શું ભાવ કે ક્યાં ખાલી ભાવ હજી કર્યો ને ભાવ તમારે કરવાનો. મને ફોટા પાડ મોકલ પછી હું તને કહું. હા બોલો ભાઈ તમે વાત કરી શેઠને? શેઠે તો વાત કરી શેઠ કે તમારો ભાવ કહી દો, તમારે કેટલા લેવાના છે? ભાવ તો સાગર આપણે તો 60-70 લાખ લાગે ડન. બરાબર ભાઈ એટલા બધા ના આવે. ઝાડ તો જુઓ તમે એક ક્વોલિટી નંબર 1 છે ને એ ના ચાલે ને ભાઈ. કેટલા બધા ઝાડ જોવો છો તમે પેલા ભાઈ યાર? મારા શેઠે 30 લાખ રૂપિયા કીધા. ત્યાં બહુ મહેનત કરીએ ભાઈ. 30 લાખ રૂપિયા મળશે તમારે આપવા તો આપો. શેઠે 30 કીધા પણ હા બધા લાવે છે ચોરેલ આપણે બરોબર. પૈસા આવી 30-35 લાખ તો આપણે શું કરશે લઈ લે. ફાઇનલ કરો જલ્દી. હા ભાઈ ભાઈ તાર શેઠને વાત કર તું જે 30-35 લાખ 35 સુધી કરી આલો બરોબર. હા પહોંચી થઈ જાય. સારું તાણી હું શેઠને વાત કર દઉં, મોડા ગાડી આવે તો ભરાઈ દેજે. હા હું કહો તો નહીં. હડું કરીને મારે તો અંદર ભાગ નહીં લેવો. મારે તો બધું હાથ તો કેવું પડશે શેઠને. મને તો જાડી જી શેઠ. શેઠ એ શેઠ ઉઠો ઉઠો પણ આપણે જાતને વાવવાના. એ શેઠ ઉઠો ઉઠો. તું મારા ઝાડ તો તોડી લઈ જેમ કે છે પેલા મને. શેના ઝાડ? અલા આ તો મારા બધા ઝાડ વેચાય છે. મેં નેટ માં પૈસો ઝાડ લાવીને બધા મારા જોડે ઝાડ વેચાય છે. પણ હાડો શેઠ જોવા મારા ઝાડ તો બધા વેચે માં ત્રણ ભાગમાં તમે 35 લાખમાં ડીલ કરી. મારા પૈસા લાવીને ઝાડ લાવ્યા પાછા. પણ શેઠ તમે કોઈક સપનું જોયું લાગે. હેડો જોવા. સાપડું જોયું મેં. હા હેડો કોઈક જોવા. હેડ ના મને વિશ્વાસ નતો તારા પર. હેડ મને તારા પહેલથી મત ભરોસો નતો તારા પર મને. તો પડે મારા ઝાડ. હા તું વસ્તુ પડી તો મારા પર ચોરેલો ઇન્જામ નથી તમે. અલા મને રાતના તમે વિચાર્યું કે તમે ઝાડ તોડી નાખી ગયા ત્રણ જણા. તમે સપનું જ જોતા છે ખોટો મારા પર ઇન્જામ નથી ખોટો. આ મારા સપનાની દવા પૂરી કરવી પડશે. મારા સપના ખરાબ આવે મોડે કોકને બિચારા લઈ પડું જાણી દવા. તમે દવા પણ બતાડો સારા. બતાવો જ બધે થાય. ઝાડ તો આપણે હોય જ પડે. આપણે હવે બાબા કહીએ એમ કે મને કાલ વાળી દઈએ. તો આવશે ખેતરમાં મજૂરિયા લાવવા પડશે. એમ કેટલું કોમ આપણા પાસે. મજૂરી ગામમાં ઘણા છે આપણે. અરે તારા પાસે ખોટો ઇન્જામ હશે. હું તને ખુશ કરે કોઈ દાડો. હા વાંધો નહીં. હો હેલો મિત્રો, તો આજે અમારો આ વિડીયો બનાવવાનો એક જ ધ્યેય હતો કે ભારતની અંદર વૃક્ષો કપાય છે અને વવાય છે ઘણા કમ. તો અમે આ વિડીયોના માધ્યમથી તમને એ બતાવવા માંગીએ છીએ કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. તો એક વૃક્ષ એક જણાની જિંદગી બચાવશે મિત્રો. તો તમે પણ એક વૃક્ષ વાવો અને જિંદગી કોની બચાવો. વૃક્ષો વાવો વરસાદ લાવો. વૃક્ષો વાવો વરસાદ લાવો.